ગંભીરા બ્રિજ તૂટ્યું અને 9 જેટલા લોકો મૃત્યુ પામ્યા અને કેટલાક ઘાયલ થયેલા. આ મૃત્યુ પામેલા સદગત આત્માને પ્રભુ શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ. પરંતુ આ બ્રિજ 2022થી જર્જરિત હતો એવી લોકોએ ફરિયાદ કરી, છતાં પણ આ બ્રિજ બંધ કરવામાં શા માટે ન આવ્યો? આજે 2025 છે. 3 વર્ષ સુધી રાહ જોઈ કે બ્રિજ ક્યારે તૂટે? શું બ્રિજ તૂટવાની રાહ જોઈ રહ્યા હતા? અને એક મંત્રીએ કહ્યું કે બ્રિજ જર્જરિત હતો પરંતુ તૂટે એવી કોઈ ફરિયાદ ન હતી. તો શું આ બ્રિજ તૂટે એની રાહ જોઈને બેઠા હતા? ફરિયાદની રાહ જોઈને બેઠા હતા કે શું? આમાં જેની પણ જવાબદારી હોય તેવા મંત્રીઓ, નેતાઓએ સ્વૈચ્છિક રાજીનામું આપી દેવું જોઈએ. નૈતિકતાની જવાબદારી સ્વીકારી રાજીનામું આપી દેવું જોઈએ. પરંતુ આ નેતાઓ રાજીનામું નહીં આપે. તેઓ તો એકબીજાના માથે દોષનો ટોપલો ઢોળતા જ રહેશે અને આપણે સહન કરતા રહીશું. ક્યાં સુધી સહન કરશો? સહન કરી જ જાઓ. 30 વર્ષથી સહન કરીએ છીએ. હવે તો જાગો. જાગવાનો સમય આવી ગયો છે. જય માતાજી.